1. 30 ઓક્ટોબર 2020ના રોજ કયા દેશમાં 7ની તીવ્રતાનો ભૂકંપ થતાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હતા? તો કે તુર્કીમાં. આ ભૂકંપથી તુર્કીના ઇઝમીર શહેરમાં 20 જેટલી ઇમારતો ધરાશાયી થઈ હતી. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ આ ભૂકંપની અસર થઈ હતી. આગળ વધીએ. ભારતમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ ઓપરેશનલ મેડલ માટે ગુજરાત એટીએસના કેટલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે? તો કે 5. વધુ વાત કરીએ તો ગુજરાત રાજ્યના નવા ગૃહ સચિવ તરીકેનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? તો કે શ્રી પંકજ કુમારને. ગુજરાત રાજ્યના ગૃહ સચિવ સુશ્રી સંગીતા સિંઘ વયનિવૃત્ત થતાં ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારને ગૃહ સચિવ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આગળ વધીએ. ભારતમાં સૌપ્રથમ પંજાબ બાદ કયા બીજા રાજ્યની સરકારે કેન્દ્ર સરકારના 3 કૃષિ બિલને નિરર્થક બનાવતા 3 બિલ પોતાના રાજ્યની વિધાનસભામાં રજૂ કર્યા છે? તો કે રાજસ્થાન. આગળ વધીએ. તાજેતરમાં ફિલિપાઇન્સમાં કયું શક્તિશાળી વાવાઝોડું ત્રાટકતા 7 લોકોના મોત થયા હતા? તો કે ગોની. તાજેતરમાં શક્તિશાળી ગોની વાવાઝોડું ત્રાટકતા કયા દેશમાં 7 લોકોના મોત થયા હતા? તો કે ફિલિપાઇન્સ. ભારતમાં ઉત્તર પ્રદેશ બાદ હવે કયા રાજ્યની સરકારે પણ લવ જેહાદ સામે કાયદો ઘડવાની જાહેરાત કરી છે? તો કે હરિયાણા. ભારતમાં ફેબ્રુઆરી 2020 બાદના 8 મહિનામાં સૌપ્રથમ વખત કયા મહિનામાં જીએસટીની આવક રૂપિયા 1 લાખ કરોડ કરતાં વધારે થઈ હતી? તો કે ઓક્ટોબર 2020માં. ભારતમાં ઓક્ટોબર 2020 દરમિયાન જીએસટી કલેક્શન કેટલા રૂપિયા થયું હતું? તો કે 1.05 લાખ કરોડ. પાકિસ્તાને ભારતના કયા વિસ્તારને પોતાનો 5મો પ્રાંત જાહેર કર્યો હતો? તો કે ગિલગિટ બાલ્ટિસ્તાન. ભારતના ગિલગિટ બાલ્ટિસ્તાને પાકિસ્તાને પોતાનો કેટલામો પ્રાંત જાહેર કર્યો હતો? તો કે 5મો. જોકે ભારતે પાકિસ્તાનના આ નિર્ણયનો વિરોધ કરીને આ પ્રદેશ ખાલી કરવા જણાવ્યું હતું. તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી મોટી એર લોન્ચ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો કે ચીન. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન મેળવવા નવસારી જિલ્લાના 28 ગામના ખેડૂતોને 1 વીઘા જમીનના કેટલા રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી છે? તો કે 96 લાખ. કયા દેશના ઓલરાઉન્ડર ક્રિકેટર શ્રી શેન વોટસને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી? તો કે ઓસ્ટ્રેલિયા. કયા દેશે માલી પર એર સ્ટ્રાઇક એટલે કે હવાઈ હુમલો કરતા અલ-કાયદાના 50 આતંકીઓના મોત થયા છે? તો કે ફ્રાન્સ. તાજેતરમાં કયા દેશે ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો કે ચીન. કોરોના કારણસર ચીને ભારત સહિત બ્રિટન, બેલ્જિયમ, ફિલિપાઇન્સ વગેરે દેશના નાગરિકો પર ચીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આજરોજના કેટલાક વધુ વનલાઇન્સની વાત કરી લઈએ. તો 1 નવેમ્બર 2020થી ભારતની કઈ બેંકમાં ખાતામાં રૂપિયા જમા કરાવવા તથા રૂપિયા ઉપાડવા પર ચાર્જ વસૂલ કરવામાં આવશે? તો કે બેંક ઓફ બરોડા. હિન્દી ફિલ્મોના અભિનેતા શ્રી ફરાઝ ખાનનું નિધન થયું છે. તેમને કઈ ફિલ્મથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો? તો કે ફરેબ. તાજેતરમાં કયા ભારતીયને જનરલ ઓફ ધ નેપાળ આર્મીના માનદ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે જનરલ મુકુંદ નરવણેને. ભારતીય આર્મીના વડા જનરલ મુકુંદ નરવણેને નેપાળના કયા માનદ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે જનરલ ઓફ ધ નેપાળ આર્મી. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રે પરમાણુ નિઃશસ્ત્રીકરણ અંગે ભારતના કેટલા પ્રસ્તાવો સ્વીકાર્યા છે? તો કે 2. સૌથી વધુ આઈપીએલની 6 સિઝનમાં 500 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ છે? તો કે શ્રી ડેવિડ વોર્નર.